હેલો ગાઈસ, તો આજે એક ખાસ દિવસ છે અને આપણા એ ખાસ દિવસને વિશ કરવા જઈ રહ્યા છીએ. ખાસ દિવસ માટે ખાસ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. આપણે જોવા જઈએ તો મમ્મી શબ્દ છે ને, એ એક શબ્દ નહીં, મમ્મી શબ્દ એટલે એક દુનિયા છે. અને આપણે ગમે તેવડા મોટા થઈ જઈએ, ગમે તેટલી આપણી ઉંમર થઈ જાય ને, પણ આપણે હંમેશા મમ્મી આગળ તો નાના બાળક જેવા જ રહીએ, ચાહે આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ. એટલે આજે સ્પેશિયલી મધર ડે છે, એટલે બધાને મારા તરફથી હેપી મધર્સ ડે. અને મમ્મી વિશે તો મેં કોઈ વિડીયો બનાવેલા નહીં, પણ મમ્મી વિશે થોડું ઘણું બોલવા જઈએ તો મમ્મી એટલે આપણી આખી દુનિયા કહેવાય. કે આપણે ગમે તે જગ્યાએથી થાકી જઈએ, હારી જઈએ, તો આપણે ઘેરે આવીએ ને એટલે આપણે મમ્મીને જોઈએ ને એટલે આપણને ખુશી મળે. અને બીજું તો શું કે આપણા પપ્પા જોડેથી કોઈ વસ્તુ ઝઘડીને લેવી હોય ને તો એના માટે આપણે મમ્મીનો સહારો જ લેવો પડે. એટલે ગમે તે કરીને એ મમ્મી આપણા પપ્પાને મનાવીને આપણને એ વસ્તુ લઈ આપો. મમ્મી એટલે કહેવા જઈએ તો આપણે બધું જ કહેવાય, બધી દુનિયાની ખુશી આવી જાય. મમ્મી એટલે આપણે બધી ખુશી આવી જાય. કેમ કે મમ્મી શબ્દ આમ સાંભળતો જ એટલો આનંદ થઈ જાય ને કે એનાથી મોટો કોઈ આપણા માટે શબ્દ નહીં, કે એનાથી મોટું કોઈ આપણે કોઈને પ્રેમ કરી નાખીએ. જેમ કે આપણે મમ્મીના પેટમાં હોઈએ ને ત્યારે 9 મહિના મમ્મીના પેટમાં આપણે ત્યારે ઉકાળા હોઈએ છીએ સૌ પ્રથમ. અને કેવું હોય કે આપણે અંદર મમ્મીને ખબર જ ના હોય કે આપણે બાળકમાં બેબી છીએ કે બોય છીએ. તો એ લોકો આપણને એટલો બધો પ્રેમ કરતા હોય ને, કમ મતલબ કે જોયા વગરનો પ્રેમ કરી શકે તો મમ્મી જ કરી. કેમ કે મમ્મી એટલે આપણો પ્રેમાળ શબ્દ કહેવાય, અને આપણો મમ્મી એટલે આપણો પ્રેમાળ વ્યક્તિ કહેવાય. એના આગળ આપણે બધી રીતે મજાક કરીએ કે મમ્મીના તોલે બીજું કોઈ ના આવે. એટલે કહેવાનો મતલબ કે આપણે 9 મહિના પેટમાં હોઈએ તો એને ખબર જ નહીં હોતું કે બેબી એક બાબો, તો એ આપણને કેટલો બધો પ્રેમ કરતા હોય. એટલે મમ્મીના તોલે તો બીજું કોઈ ના આવે. હું અત્યારે આવડો મોટો થયો ને તો એ મમ્મીને જો બહાર જવું હોય ને તો મમ્મી મને કહી જાય કે હું આ જગ્યાએ જઉં. ચમ કે ખાસો ટાઈમ થયો, 4-5 વર્ષ પહેલાં એવું થયું કે મમ્મી મને કીધા વગર જતી રહી હતી. તો એ હું આવડો મોટો હતો, 4-5 વર્ષ એટલે બહુ વધારે ગેપ ના કહેવાય, તો એ હું મોટો જ હતો. તો એ હું મમ્મીને ફોન કરીને રોયો હતો કે મમ્મી ચમ મને કીધા વગર જતી રહી, ઓમ નથી એમને. તો મમ્મી કહીને જ જતી હતી, પણ એ વખત વળી કીધા વગર જતી રહી છે. મારા મમ્માને ઘેર જ જતી. એટલે તારની મમ્મી જાય ને એટલે મને કહીને જાય કે આ જગ્યાએ જવું હું. એટલે આવડા મોટા છીએ તો એ આપણો ખાલી પ્રેમ જુઓ કે મમ્મી પ્રત્યેનો આપણે લાગણી કેટલી બધી હોય, કે આપણે એટલો ટાઈમ થઈ ગયો તો એ આપણે મોટા છીએ તો એમ કે આપણે મમ્મીને લાગણી ના ભૂલાય એમ. બીજું મારા શબ્દોમાં મમ્મી વિશે કહેવા જાઉં ને તો મમ્મી એટલે આપણે કેવું કે નાના હોઈએ ને એટલે ગમે તેવી ભૂલો કરીને આવ્યા હોય ને, ગમે તે કોઈ કાંડ કરીને આવ્યો ને એટલે એ પહેલાં મમ્મીને ખબર પડી જ જાય. આપણે ઘેર આવીને કહીએ કે ના કહીએ પણ મમ્મીને ખબર પડી જ જાય કે અરે આવી મસ્તી કરીને આવ્યા હોય, આવો કાંડ કરીને આવ્યા. ચાહે તમે કોક ના કહો, પપ્પાને ખબર પડે કે ના પડે પણ મમ્મીને ખબર પડી જાય. અને પછી મમ્મી એટલે એ કહીએ પપ્પાને ખબર પડે ને એટલે એ મારથી બચી શકાય એને મમ્મી કહેવાય. કે ગમે તેવું આપણા પપ્પા કાયા થયા હોય ને આપણે કોઈ મારતા હોય ને તો એથી બચવા માટે મમ્મીનો જ સહારો લેવો પડે. મમ્મી એટલે આપણને આખા દિવસનો ગમે તેવો થાક લાગ્યો હોય, ગમે તેવું માથું ચડ્યું હોય, ગમે તેવું થયું હોય, મમ્માને જઈને વાત કરીએ કે મમ્મી માથું ચડ્યું આમ છે તેમ છે, ગમે તે કહીને આપણને ખાલી પોલાઈ દે ને તો એ માથું મટી જાય. ગમે તેવું દુખાવો થયો હોય, ગમે તેવું થાય ને હેડ ને કહે તો ઊંઘી જા, આમાં મટી જશે અમને તેમને. એટલે એ આપણા માટે મોટી દવા કે ફટ દઈને આપણને એ દવાની અસર થઈ જાય. એના આગળ ડૉક્ટરોની દવા, મેડિકલની દવા કશું કામમાં ના આવો. એનું નામ મમ્મા. અને બીજું વિશેષમાં તો એટલું જ કહેવા માગું જેને મમ્મી છે ને હાલ હયાતમાં એ બહુ નસીબદાર કહેવાય કે જેને મમ્મીનો પ્રેમ મળે. બાકી ઘણા એવા લોકો છે જે કહેતા મને દુઃખ થાય કે જેના મમ્મીનો પ્રેમ નહીં મળ્યો હતો. એમના માટે ખાસ હું કહેવા માગું કે તમે ભલે મમ્મી તમે જોઈ હોય અથવા ના જોઈ હોય, કે નાનપણમાં મમ્મી ના હોય, પણ જેના મમ્મી હ ને એના કરતાં એ વધુ કદર જેના મમ્મી નહીં ને એના હશે. અને તમે ખાલી પૂછજો મમ્મી છો ને એના કરતાં એ વધુ વિશેષ જાણવું હોય તો જેના મમ્મી નહીં ને એને તમે પૂછશો ને તો આપણા કરતાં એ વધારે એ જવાબ આપશે કે મમ્મી એટલે શું. બાકી જેના મમ્મી હોય એ કદર કરતા રહેજો. બાકી જાજુ બીજું તો કઈ શબ્દમાં આપણને કહેતા આવડતું નહીં. એટલા માટે મમ્મી માટે આપણે કહીએ કે આઈ લવ યુ માય મોમ. મારા માટે તો ઓલવેઝ મારી મમ્મી મારી દુનિયા જ છે. ઓકે મિત્રો,
તો બસ આ વિડીયો અહીંયા સુધી. કેમ કે મેં એવો મમ્મી વિશે કે એવો કશો વિડીયો બનાવેલો નથી એટલે મને એવું જાજુ કોઈ શબ્દ આવડશે નહીં બોલતો, પણ બાકી જે શબ્દો વધ્યા એ તમે મમ્મી વિશે વર્ણન કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. તમે તમારા હિસાબે તમારી મમ્મી તમારા માટે શું હોય એ તમે લખી શકો. બાકી મારા માટે તો મમ્મી એટલે મારા માટે આખી દુનિયા, મમ્મી આવી જાય એટલે બધું આવી જાય. અને તમારા માટે મમ્મી એટલે શું તો એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે મિત્રો, હેપી મધર્સ ડે. તો તમારા ટોટલી સ્ટેટસમાં અને બધા મિત્રોને શેર કરી દેજો. તમારી મમ્મીને પણ વિશ કરી દેજો આ વિડીયો દ્વારા. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.